ડિયર સ્ટુડન્ટ, આજે આપણે ક્વેશ્ચન નંબર 101 લેક્ચર 3 એમાં પહોંચ્યા ઊંચા તાપમાને ઉત્સેચક પ્રક્રિયાના પરિણામમાં નિષ્ફળતા શા માટે અનુભવે. એટલે ઊંચા તાપમાને શા માટે ઉત્સેચકો જીવિત રહી શકતા નથી. બરાબર, આ આપણો જવાબ આવશે. ઊંચા તાપમાને જીવિત રહી શકે નહીં, કારણ કે તાપમાન વધી જાય એટલે ઉત્સેચક પ્રોટીનના બનેલા હોય, તો પ્રોટીનનો કણ છે એ વિઘટન પામી જાય, એટલે ઉત્સેચક ઉદ્દીપન પ્રક્રિયા ન થઈ શકે. 102 ઉત્સેચક શેના બનેલા હોય છે? તો આપણે ખબર છે ઉત્સેચક પ્રોટીનના બનેલા હોય છે. યુરેઝ ઉત્સેચક વાપરી થતી જૈવ રાસાયણિક પ્રક્રિયા કયા પ્રકારની હશે? યુરેઝ ઉત્સેચક યુરિયાના જળ વિભાજનમાં ઉપયોગી હોય છે. વિષમાંગ ઉદ્દીપન આધારિત આધુનિક ઔદ્યોગિક પ્રક્રમમાં પ્રક્રિયક તરીકે ઇથિલિનમાંથી પોલિઇથિલિન ઇથિલિન એટલે કે CH2 ડબલ બોન્ડ CH2 અને એના પાઇ બંધ તૂટી અને લાંબી વિશાળ શૃંખલા બનાવે અને પોલિઇથિલિન કહેવાય. તેમાં ઉદ્દીપક તરીકે ઓર્ગેનોક્રોમિયમ અને ટિટેનિયમનો ઉપયોગ થાય છે. ગાય ભેંસ જેવા પ્રાણીમાં કાગળ, કાપડ વગેરે સંયોજનના પાચન માટે કયો ઉત્સેચક હોય છે? ગાય, ભેંસ, બળદ વગેરે કાગળ ખાય તો પચી જાય, એના આંતરડાની અંદર સેલ્યુલોઝ નામનો ઉત્સેચક હોય. આપણા શરીરમાં આવો ઉત્સેચક હોતો નથી. ઉત્સેચક અંગે સાચો વિકલ્પ પસંદ કરો. ઉત્સેચક જૈવ રાસાયણિક વિશિષ્ટ પ્રક્રિયકો છે. તેઓને સક્રિયતા માટે યોગ્ય પ્રકારની સાઇટ એટલે કે અધિશોષણ સ્થાન હોય છે, એટલે જવાબ ડી આવશે. ઉત્સેચક વિશિષ્ટ પ્રકારનો જૈવ રાસાયણિક ઉદ્દીપક જે 1000 કેલ્વિન જેટલા ઊંચા તાપમાને કાર્ય કરે, ખોટું. ઉત્સેચક વિષમાંગ પ્રકારના ઉદ્દીપક છે, તેની પ્રક્રિયા વિશિષ્ટ હોય છે, ખોટું. ઉત્સેચક જૈવ રાસાયણિક પ્રક્રિયાના ઉદ્દીપક છે, તેઓ દ્વારા ક્યારેય ઝેરી અસર નિપજતી નથી, ખોટું. તો સાચો વિકલ્પ ડી છે. નીચેના પૈકી કયો ઉદ્દીપક અને પ્રક્રિયા સાથે બંધ બેસતો નથી? આ છે વિલ્કિન્સન્સ ઉદ્દીપક છે. પહેલું એ હાઇડ્રોજનેશન માટે ઉપયોગી છે. પોલિમરાઇઝેશન પોલિમર ચેપ્ટરમાં આવશે. બરાબર, પોલિમરાઇઝેશન. આ છે ઝિગલર નાટા ઉદ્દીપક, એ સાચું છે. નિકલ હાઇડ્રોજનેશનમાં વપરાય, નિકલ, પેલેડિયમ, પ્લેટિનમ સાચું છે. વેનેડિયમ પેન્ટોક્સાઇડ હેબર-બોસ પ્રોસેસમાં વપરાતો નથી, એ ખોટું છે. ઉદ્દીપનના અધિશોષણ સિદ્ધાંત મુજબ પ્રક્રિયાનો વેગ વધવાનું કારણ શું? તો આપણે ઘણી વખત શીખી ગયા, ઉદ્દીપકની વગર પ્રક્રિયા કરીએ તો એની સક્રિયકરણ ઉર્જા વધારે હોય, એટલે પ્રક્રિયા થવા માટે અણુ પાસે વધુ ઉર્જા જોઈએ. ઉદ્દીપક વાપરવાથી સક્રિયકરણ ઉર્જા જે વધારે હતી એ ઘટીને ઓછી થાય, એટલે પ્રક્રિયા થતાં જે વાર લાગે એ ઝડપથી થાય, પણ નિપજ તો એટલી ને એટલી જ મળે, એટલે જવાબ બી આવશે. કયું એક સમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ છે? આપણને ખબર, એમોનિયાની હેબર પદ્ધતિમાં નાઇટ્રોજન વાયુ હોય, પણ ઉદ્દીપક લોખંડનો ટુકડો હોય છે, એટલે વિષમાંગ ઉદ્દીપન. સંપર્ક વિધિમાં SO2 માંથી SO3 બને ગેસ, તેમાં ઉદ્દીપક ઘન વેનેડિયમ પેન્ટોક્સાઇડ હોય. જળવાયુમાંથી મિથેનોલ બને, એ પણ વિષમાંગ છે. મિથાઇલ એસિટેટ માંથી એસિટિક એસિડ બને, એમાં ઉદ્દીપક પણ એસિડ પ્રવાહી છે. મિથાઇલ એસિટેટ લિક્વિડ છે, એટલે પાણી સાથે પ્રક્રિયા કરે તો આ સમાંગ ઉદ્દીપન છે. એમાં બધા જ પ્રક્રિયક ઉદ્દીપક પ્રવાહી હોય છે. સ્વયં ઉદ્દીપનની ઘટનામાં
સ્વયં ઉદ્દીપન એટલે કે જેમ કે આપણે ટાઇટ્રેશનના પ્રયોગ કરી લેબમાં રેડોક્સ અનુમાપન, તેમાં ઉદ્દીપક તરીકે એટલે કેમેનોફોર લીધો હોય તો એ પોતે જ સ્વયં ઉદ્દીપક તરીકે વર્તે છે. એમાં ઉદ્દીપકની જરૂર નથી. કેમેનોફોરમાંથી બનતો Mn+2 ઉદ્દીપકનું કામ કરશે. એટલે નિપજ એમાંથી જે Mn+2 બને એ નિપજ ઉદ્દીપક તરીકે વર્તે છે. જીઓલાઇટમાં કયું વિધાન ખોટું છે? જીઓલાઇટ એક છિદ્રાળુ પથ્થર છે. એલ્યુમિનોસિલિકેટ છે. ત્રિપરિમાણ જાળીદાર છે. એલ્યુમિનોસિલિકેટ સાચું. તે ધન આયનનો વિનિમય કરે. એટલે જીઓલાઇટના છિદ્રમાં પાણીમાં રહેલા બરાબર કઠિન આયન જેવા કે કેલ્શિયમ અને મેગ્નેશિયમ એ છિદ્રમાં ભરાઈ જશે અને જીઓલાઇટમાં રહેલું સોડિયમ છે એ બહાર આવી જશે. એટલે ધન આયનનો વિનિમય કરે છે. SiO4 એકમનું Al O4-6 ખરેખર એલ્યુમિનિયમ +3 હોય તો 4 ઓક્સિજનનો -8 એટલે +3 અને -3 જાય તો એ -5 આવે અને -6 છે એટલે એ ખોટું થશે. ઉદ્દીપન માટે કયું વિધાન ખોટું છે? તે સંતુલન અચળાંકનું મૂલ્ય ઘટાડે. ખોટું. તે ખાલી સક્રિયકરણ ઉર્જા ઘટાડે. સંતુલન અચળાંક બદલાય નહીં. ડેલ્ટા H બદલાય નહીં. ડેલ્ટા G બદલાય નહીં. સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદનમાં પ્લેટિનમની હાજરીમાં કઈ ધાતુની અશુદ્ધિ ઝેર તરીકે વર્તે? પ્લેટિનમમાં આર્સેનિક હોય ત્યારે ઉદ્દીપકીય વિષ તરીકે કામ કરે છે. નીચેનામાંથી કદને આધારે સાચો ક્રમ. એટલે આપણે કલીલના પ્રશ્નો આવશે. સાચા દ્રાવણમાં કણ સૌથી નાના હોય છે, એનાથી મોટા કલીલ કણ, એનાથી મોટા આલંબિત કણ, એ જવાબ રહેશે. ક્રિસ્ટેલોઇડ અને કલીલ વચ્ચેનો મુખ્ય તફાવત. ક્રિસ્ટેલોઇડ એટલે કે સાચું દ્રાવણ, સાચા દ્રાવણના કણ એ ક્રિસ્ટેલોઇડ. કલીલ કણો એ બેની સાઇઝમાં તફાવત હોય છે. એટલે કણનું કદ. કલીલ કણને અધિશોષણની ક્ષમતા વધુ હોવાનું કારણ એ છે એક તો સાચા દ્રાવણમાં કણ એટલો બધો નાનો હોય કે એનું પૃષ્ઠ ક્ષેત્રફળ નાનું હોય. કલીલ કણ કદમાં મોટો હોય અને સરફેસ એરિયા વધી જાય એટલે વધુ સારું અધિશોષણ થાય. એટલે સપાટીનું ક્ષેત્રફળ જવાબદાર છે. કલીલ કણનું પરિમાણ. પરિમાણ એટલે કે અહીંયા સાઇઝ સાચા દ્રાવણ કરતાં મોટો અને આલંબિત કરતાં એટલે સસ્પેન્શન એટલે આલંબિત કરતાં નાનો, સાચા દ્રાવણ કરતાં મોટો હોય છે. કલીલ કણોના કદ આપણને ખબર 10⁻⁻6 થી 10⁻⁹ મીટર હોય. એટલે કે 1 નેનોમીટરથી 1000 નેનોમીટર. 1 નેનોમીટર એટલે કે 10⁻⁹ મીટર. એટલે 10⁻⁹ આવી ગયું અને 1000 નેનોમીટર એટલે 10⁻⁶ મીટર થાય એટલે એ આવશે. વિક્ષેપિત કલા ઘન અને વિક્ષેપન માધ્યમ પ્રવાહી હોય એટલે ઘન કલીલ કણો પ્રવાહી માધ્યમમાં આવેલા છે તો એને સોલ અથવા ખાલી સોલ તરીકે ઓળખાય. વિક્ષેપિત કલા વાયુ અને વિક્ષેપન માધ્યમ પ્રવાહી એટલે પ્રવાહીની અંદર કલીલ કણ હોય વાયુ સ્વરૂપે તો એ ફીણ આપે છે. પ્રવાહીમાં કલીલ કણ વાયુના એટલે ફીણ. માખણમાં વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમ અનુક્રમે માખણની અંદર વિક્ષેપિત કલા એટલે કલીલ કણ પ્રવાહી અને વિક્ષેપન માધ્યમ ઘન હોય છે. માખણને આપણે દબાવીએ તો એમાં પાણી પ્રવાહી સ્વરૂપે નીકળે. કયું ઘન સોલનું ઉદાહરણ નથી? પ્લવન યાની કે ફીણ એ ઘન સોલ નથી.
રંગીન કાચ ઘન સોલ, ફોમ રબર, જેમસ્ટોન રંગીન પથ્થર, પ્લવન ફીણ એ ઘન સોલ નથી. કયું જેલનું ઉદાહરણ નથી? ચીઝ એ જેલી જેવો પદાર્થ હોય છે. માખણ અને જેલી. હેર ક્રીમ ઇમલ્સન છે. ધુમાડો, કીટકનાશી છંટકાવ, વાદળરજ આ બધા કયા પ્રકારના કલીલ છે? ખરેખર આ બધાની અંદર ઘન કણો હવામાં રહેલા હોય છે, માટે એરોસોલ છે. પ્રિન્ટિંગ શાઈ કયા પ્રકારનું કલીલ છે? પ્રિન્ટિંગ શાઈ એ એક પ્રકારનું સોલ છે. જે કલીલ પ્રમાણેમાં વિક્ષેપન માધ્યમ પાણી હોય, એટલે કલીલ કણો પાણી જેવા માધ્યમમાં હોય, જેમ કે ગુંદર છે, તો ગુંદના કલીલ કણો પાણીમાં રહેલા હોય, જેમાં પાણી વિક્ષેપન માધ્યમ હોય, એને એક્વા સોલ અથવા હાઇડ્રોસોલ કહેવાય. કેટલાક પદાર્થ જેલ તેમજ સોલ એમ બંને તરીકે પણ ઉદ્ભવે. જેનું મુખ્ય કારણ તેમાં રહેલ વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમના સાપેક્ષ પ્રમાણ ઉપર આધાર રાખે છે. એટલે જેલ તરીકે વર્તે અને સોલ બરાબર. તો આ માટેની સાઇઝ નહીં પણ સાપેક્ષ પ્રમાણ. વિક્ષેપિત કલા વધારે, વિક્ષેપન માધ્યમ ઓછું, એ મુજબ વિક્ષેપિત કલા ઓછી, માધ્યમ વધારે, કલા વધારે, માધ્યમ ઓછું, એના આધારે જેલ અથવા તો સોલ બનશે. જેલનું ઉદાહરણ કયું છે? જેલ દૂધ ઇમલ્સન છે, ધુમાડો એરોસોલ છે, ધુમ્મસ એરોસોલ છે, એટલે એકઈ નહીં. નીચેનામાંથી કયું સંયોજન પાણીમાં કલીલમય દ્રાવણ બનાવે? સ્ટાર્ચ. પાણીમાં ઓગળતા જ આપણે બટાકાને સુધારીને સીધા પાણીમાં નાખો તો એનું કલીલ દ્રાવણ બનશે પીળું, સ્ટાર્ચ. કીટકનાશકનો છંટકાવ જેવા કલીલમાં વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમની ભૌતિક સ્થિતિ. આપણે કીટકનાશકનો છંટકાવ કરીએ છીએ એટલે દવા છે એ પ્રવાહી સ્વરૂપે વાયુમાં ભળી જાય. પ્રવાહી અને વાયુ. જેલ અંગે કયું વિધાન સાચું? જેલ છે એ કાર્બનિક કે અકાર્બનિક હોઈ શકે, તે કલીલ છે, સ્થિતિસ્થાપકતાનો ગુણ ધરાવે. જેલ છે, કોઈ જેલી પેપર લેજો અને તમે એને હલાવજો, થડકો આપજો તો એમાં હલબલી જશે. એટલે એ સ્થિતિસ્થાપકતા છે. અને પાછું પરિવર્તિત પ્રકારના હોય આપેલ તમામ. આલ્કોહોલમાં વિક્ષેપિત થયેલ સેલ્યુલોઝની પ્રણાલી ખાલી જગ્યા છે. સેલ્યુલોઝ છે એટલે ખેતરમાંથી કાઢેલું ઊન, જેમાં 95% સેલ્યુલોઝ હોય, અને પાણીમાં નાખો એટલે પાણીમાં અદ્રાવ્ય હોય, પણ આલ્કોહોલમાં આવા કલીલ કણ તરીકે દ્રાવ્ય થાય, કલીલ દ્રાવણ આપશે. રૂ આલ્કોહોલમાં કલીલ દ્રાવણ બનાવશે. કઈ જોડ સાચી છે? હવે આપણે પૂછ્યા કઈ જોડ સાચી છે? દહીં છે એ ઇમલ્સન નથી, ફીણ છે એ ધુમ્મસ નથી, એરોસોલ છે એ ધુમાડો છે, યસ, એટલે એરોસોલ આવશે. રજકણો હવામાં રહેલા એરોસોલ. જે પ્રણાલીમાં વાયુના પરપોટા પ્રવાહી માધ્યમમાં વિક્ષેપિત થયેલા હોય, હા, હવાના બુંદ પાણીમાં રહેલા હોય એટલે ફીણ પેદા કરે, એટલે એ આવશે. કલીલ પ્રણાલીમાં જો વિક્ષેપન માધ્યમ પ્રવાહી હોય તો કયું ઉદાહરણ સાચું છે? દૂધ. ચરબીના કણો પ્રવાહીમાં રહેલા હોય છે, દૂધ ઇમલ્સન છે, એમાં ચરબી છે એક પ્રવાહી અને વિક્ષેપન માધ્યમે પ્રવાહી. સાચી જોડ જણાવો. ઇમલ્સન ધુમાડો છે નહીં,
જેલ માખણ છે, આ સાચું. માખણ છે જેલી પદાર્થ છે. એરોસોલ હેર ક્રીમ નથી, એ ઇમલ્સન છે. વેનિશિંગ ક્રીમ ઇમલ્સન છે, કન્સોલ નથી. 3 ખોટા. નીચેના પૈકી કયું પરિવર્તનીય સોલનું ઉદાહરણ નથી? ગુંદર, સ્ટાર્ચ અને રબર. રબરને કાર્બનિક દ્રાવકમાં, સ્ટાર્ચ અને ગુંદરને પાણીમાં ઓગાળી કલીલ દ્રાવણ બને. ગરમ કરો તેમાંથી વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમને છૂટા પાડી શકાય. ઈંડાની સફેદી એ પરિવર્તનીય સોલ નથી. આ આપણો જવાબ. કારણ ઈંડું પાણીમાં દ્રાવ્ય થાય, ફરી પાછું ઈંડું અને પાણી બેને સેપરેટ કરી શકાય નહીં. કયો સોલ, કયો કલીલ કણ પરિવર્તનીય છે? રબર. ગોલ્ડ વિલય, સલ્ફર અને આર્સેનિક સલ્ફાઇડ તો અપરિવર્તનીય સોલ છે. કયો હાઇડ્રોફિલિક કલીલનો ગુણધર્મ નથી? સ્નિગ્ધતા અને પૃષ્ઠતાણ લગભગ પાણી જેટલા હોય છે. હાઇડ્રોફિલિક એટલે કે પાણી પ્રત્યે આકર્ષણ. તો હાઇડ્રોફિલિક કલીલ કણ હોય તો પાણીનું પૃષ્ઠતાણ ઘટે છે, સ્નિગ્ધતા વધે, પૃષ્ઠતાણ ઘટે, એટલે સી ખોટું આવશે. લાયોફિલિક સોલની સ્થિરતા કોને આભારી છે? લાયોફિલિક એટલે વિક્ષેપન માધ્યમ પ્રત્યે આકર્ષણ હોય તે. કલીલ કણ જે માધ્યમમાં રહેલું એના પ્રત્યે આકર્ષણ હોય, તો કલીલ કણ પર વિક્ષેપન માધ્યમનું તે આવરણ બનાવી દેશે, એટલે એ આવશે. નેક્સ્ટ, કયું લાયોફોબિક કલીલ દ્રાવણ છે? એટલે કલીલ કણને જે માધ્યમમાં રહેલું એના પ્રત્યે અપાકર્ષણ હોય. ગોલ્ડ સોલ. સ્ટાર્ચને પાણી પ્રત્યે આકર્ષણ, પ્રોટીનને આકર્ષણ. કેટલાક કાર્બનિક દ્રાવકમાં પોલિમર પદાર્થ આકર્ષાય. ગોલ્ડનું પાણીમાં બનાવેલું દ્રાવણ, ગોલ્ડ સોલ, પાણી પ્રત્યે અપાકર્ષણ ધરાવે છે. લાયોફિલિક સોલનું પૃષ્ઠતાણ. હમણાં જ કીધું, લાયોફિલિક એટલે કે કલીલ કણને વિક્ષેપન માધ્યમ પ્રત્યે આકર્ષણ. એટલે સપાટી પરના અણુની ઉર્જા ઘટે, એટલે પાણી કરતાં પૃષ્ઠતાણ ઓછું થઈ જાય. રબર કયા પ્રકારનું કલીલ છે? રબરને જે કાર્બનિક દ્રાવકમાં ઓગાળીએ એના પ્રત્યે આકર્ષણ હોય, લાયોફિલિક પ્રકાર થશે. મિસેલનું ઉદાહરણ જણાવો. આપણે સાબુ અને ડિટર્જન્ટ છે, ખબર છે બધાને. સોડિયમ સ્ટીરેટ સાબુમાં રહેલો ઘટક, એમાં 100 કે તેથી વધુ અણુ ભેગા થઈ મિસેલ રચાય, એટલે સી આવશે. સમગુણિત કલીલનું ઉદાહરણ. સમગુણિત કલીલ એટલે મિસેલ. ડિટર્જન્ટને પાણીમાં ઓગાળતા હમણાં કીધું 100 કે તેથી વધારે અણુ ભેગા થઈ મિસેલ રચાય. કૃત્રિમ રબરનો નીચેના પૈકી કયા પ્રકારનો કલીલમાં સમાવેશ થાય? કૃત્રિમ રબરનો કયા પ્રકારના કલીલમાં સમાવેશ થાય? કૃત્રિમ રબર એટલે કે વિરાટ આણ્વીય કલીલ. કોઈ કૃત્રિમ રબર આપણે બનાવીએ, જેમાં નાના નાના કણ મોટા કણમાંથી બનશે, એટલે વિરાટ આણ્વીય કલીલ બનશે. મિસેલ માટે કયો વિકલ્પ સાચો છે? કલીલનો સમુચય છે, એને એસોસિએટેડ કોલોઇડ્સ કહેવાય. હમણાં કીધું 100 કે તેથી વધુ સાબુના અણુ ભેગા થાય અને એક મિસેલ રચાતો હોય છે. હવે નીચેના પૈકી કયા પ્રકારના અણુઓથી મિસેલ રચાય? પૃષ્ઠ સક્રિય અણુઓથી, એટલે સપાટી ઉપર સક્રિય હોય તેવા.
તેમાં સાબુ અને ડિટર્જન્ટનો સમાવેશ થાય. નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં મિસેલ રચાશે? આપણી બુકનું બેઠે બેઠું વાક્ય. સીએમસી ક્રાંતિક મિસેલ સાંદ્રતા કરતાં સીએમસી કહેવાય, એના કરતાં ઊંચી સાંદ્રતાએ અને ક્રાફ્ટ તાપમાનથી ઊંચા તાપમાને રચાય. એટલે બરફના પાણીમાં સાબુ ફીણ ના આપે અને એક ચપટી એક ડિટર્જન્ટ કે સાબુ પાણીમાં ઓગાળીએ ડોલમાં તો ફીણ નહીં આપે, કારણ કે ચોક્કસ સાંદ્રતા અને ચોક્કસ તાપમાન જરૂરી હોય. મિસેલની રચનાના સંદર્ભમાં સાચું વિધાન ઓળખો. મિસેલની રચના સમયે બનતા સમુચયમાં ધ્રુવીય શીર્ષ સપાટી પર બહારની બાજુએ રહે છે. હા, મિસેલ રચાય એટલે મેલ કે તેલવાળો ભાગ છે એમાં અધ્રુવીય પૂંછડી અંદર રહેશે, એનો ધ્રુવીય શિર બહાર રહે છે, સી આવશે. મિસેલની રચના દરમિયાન મિસેલ રચાય એટલે સમાન પ્રકારના અણુ નજીક આવે. આ માટે એને ઉર્જાની જરૂર પડે, એટલે તો ઊંચા તાપમાને કપડાં ધોઈએ એટલે ઓરડાના તાપમાને જરૂરી ઉર્જા મળી રહે, એટલે એ બધાય સમુચિત થાય. એટલે ડેલ્ટા એચ ધન હશે અને બધા અણુ ભેગા થાય અને મિસેલ રચાય એટલે એની એન્ટ્રોપીમાં વધારો થાય, એટલે ડેલ્ટા એચ ધન. એટલે મિસેલ રચાય ત્યારે ડેલ્ટા એચ અને ડેલ્ટા એચ બંને ધન હોય છે. સામાન્ય કલીલ સોલની તુલનામાં મિસેલના સંખ્યાત્મક ગુણધર્મ નીચા હોય છે. હા, એનું કારણ એ છે કે મિસેલના કણ કદમાં મોટા છે, સાચા દ્રાવણનો કણ કદમાં નાનો હોય. આપણે 1 લીટર પાણી લઈએ તેમાં 1 મોલ 2 મોલ 3 મોલ સાચા કણ સમાઈ જાય, અને 1 લીટર પાણીમાં 1 મોલ કલીલ કણો સમાઈ શકે નહીં. તો અહીંયા 1 મોલ કે 2 મોલ 3 મોલ કણ હોય તો આપણે પાણીમાં મીઠું નાખીએ 2 મોલ તો એનો ઉત્કલન બિંદુનો વધારો વધારે થાય. પણ 1 લીટર પાણીમાં કોઈ કલીલ કણ આવે તેમાં કલીલ કણ આના જેટલા તો નથી જ. ધારો કે 2 મોલ દ્રાવ્ય થાય તો 0.5 મોલ દ્રાવ્ય થતા હોય, નહીં તો અવક્ષેપણ થઈ જાય. તો કલીલ કણ એટલા બધા મોટા હોય કે એના કણ પાણીમાં ઓછા રહી શકે. તો અહીંયા પાણીનું ઉત્કલન બિંદુ 100 કરતાં વધીને 105 થાય, તો અહીંયા વધારો માત્ર 101નો જ થશે, કારણ કે એ સંખ્યાત્મક ગુણધર્મ કહેવાય. એટલે આપેલા એકમ કદમાં કણની સંખ્યા ઓછી હોય એટલે ઉત્કલન બિંદુનો વધારો, ઠાર બિંદુનો ઘટાડો, બાષ્પ દબાણ એમાં બહુ ખાસ ફેરફાર જોવા મળતો નથી. સાચા દ્રાવણમાં જોવા મળે. એ દ્રાવણ ચેપ્ટરમાં વિગતવાર આપેલું છે. દ્રાવણ ચેપ્ટર ન ચાલ્યું હોય ત્યારે ચાલશે, કે ચાલી ગયું ત્યારે સમજાઈ જશે. સલ્ફર સોલ અંગે સાચું વિધાન કયું છે? સલ્ફર સોલ છે એ એસિડના અણુઓનું સમુચય થયેલું કલીલ દ્રાવણ છે. સાબુ વડે ધોવાની ક્રિયા દરમિયાન કઈ પ્રક્રિયા સંકળાયેલ છે? ગ્રીસ અને મેલનું સાબુ સાથે ઇમલ્સીકરણ થાય છે. સાબુ માટે ક્રાંતિક મિસેલ સાંદ્રતાનું મૂલ્ય કેટલું? હમણાં જ જોયું, 0.001 મોલારિટીથી 0.0001 મોલારિટી થાય, એટલે 0.001 એટલે 10⁻³ મોલારિટી, 0.0004 10⁻⁴ મોલારિટી. એટલે જવાબ એ આવશે. કયું પૃષ્ઠ સક્રિય બિન આયોનિક સંયોજન છે? આપણે રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાનનો મુદ્દામાંથી આ ક્વેશ્ચન લીધો છે. ડિટર્જન્ટના પ્રકાર હોય, એનાયનિક, કેટાયનિક. આ કેટાયનિક છે, આ એનાયનિક છે અને આ બિનઆયનિક. જે પાણીમાં ઓગળતા ધન કે ઋણાયન આપતો નથી, બિન આયોનિક. એટલે આ આવશે. જલીય દ્રાવણમાં સાબુ વડે મિસેલની રચના થાય ત્યારે રિપીટ થાય છે. ડેલ્ટા એચ અને ડેલ્ટા એસ બંને ધન હોય,
હું અધિશોષણની વાત નથી કરતો, મિસેલ રચાઈની વાત કરું છું. સાબુના જલીદ્રાવણમાં કયું વિધાન ખોટું? સાબુના અણુગ્રાયન કલીલ કણની હદમાં હોય છે. સાબુનું જલીય દ્રાવણ સાબુના અણુઓ ગ્રાયન કલીલ કણના કદની હદમાં હોય છે. સાચું. તો જ મિસેલ રચાય. 159 એસેઇટ વિલય એટલે કે ઘણા બધા અણુ ભેગા થઈને બનતો કલીલ ગુણક આણ્વીય કલીલ કહેવાય. સ્ટાર્ચનો સોલ પાણી પ્રત્યે આકર્ષાય એટલે લાયોફિલિક. સાબુનું વિલય સંગુણિત કલીલ મિસેલ. જિલેટિન મોટો અણુ તૂટીને કલીલ બને એટલે વિરાટ આણ્વીય કલીલ એટલે એ થશે. સમાન પરિસ્થિતિ હેઠળ કયો પૃષ્ઠ સક્રિય પદાર્થ તેની સૌથી નીચી સાંદ્રતાએ મિસેલ રચી શકે? સામાન્ય રીતે જે અણુ કદમાં મોટો હોય ત્યાં તમે જો 16 કાર્બન છે, લાઇનીકરણ થાય એટલે માઇનસ અને પ્લસ કેટાયનિક ડિટર્જન્ટ થશે. મોટો છે એટલે એની ઓછી સાંદ્રતા હોય તો પણ મિસેલ રચે, કારણ કે કણ કદમાં મોટો. અહીંયા 12 કાર્બન, અહીંયા 7, અહીંયા 12, અહીંયા 16 કાર્બન હોય છે, માટે એ આવશે. કયું કલીલ કેટાયનિક ઘન મિસેલ બનાવી શકે? રિપીટથી હમણાં કીધું. સિટાઇલ ટ્રાઇમેથાઇલ એમોનિયમ બ્રોમાઇડ એટલે કે આ થશે. પાણીમાં નાખો એટલે બ્રોમિન જાય એટલે આ ભાગ મેલ દૂર કરવા વપરાય એટલે એ કેટાયનિક થશે. સિટાઇલ ટ્રાઇમેથાઇલ એમોનિયમ ક્લોરાઇડ. કયું કલીલ કેટાયનિક મિસેલ રચે? જોયું બી. 162 ગોલ્ડ વિલય માટે વિક્ષેપિત કલા વિક્ષેપન માધ્યમને કલીલ દ્રાવણનો સ્વભાવ. હવે ગોલ્ડ વિલય એટલે ગોલ્ડના કલીલ કણ એટલે ઘન હોય, જેમાં રહેલું છે એ પ્રવાહી હોય, અને આ ઘનને ગોલ્ડના કણને પાણી પ્રત્યે આકર્ષણ ન હોય, લાયોફોબિક. વિક્ષેપ અને સંઘનન બંને એકી સાથે થાય તે બ્રેડિંગ ચાપ પદ્ધતિમાં થાય છે. આપણે બ્રેડિંગ ચાપ પદ્ધતિ શીખા. ધાતુના સળિયાને સંપર્કમાં રાખી હાઈ વોલ્ટેજ બહારથી આપવામાં આવે, અહીંયા સ્પાર્ક થાય, એના પરમાણુ છૂટા પડે, એ વિક્ષેપન કહેવાય. પછી બધા પરમાણુ ભેગા થઈને કલીલ બનાવે એ સંઘનન કહેવાય, એટલે સી આવશે. લાયોફોબિક સોલ બનાવવા માટે સંઘનન પદ્ધતિમાં કયું શેનો સમાવેશ થતો નથી? લાયોફોબિક સોલ સંઘનન પદ્ધતિમાં ઈ ના આવે, એમાં સંઘનન વિક્ષેપન બે આવે. આજે અહીં સુધી રાખીએ છોકરાઓ, ફરી પાછા મળીશું. જય હિન્દ.